ગુજરાતનો આવાજ। બોરસદ તાલુકાના કસારી ગામે કાસિયાપુરા સીમ વિસ્તારમાં ગળું દબાવીની હત્યા, મિલકતની વહેંચણીને લઈને મોટાએ નાના ભાઈનું ગળું દબાવીને હત્યા કરી। હત્યાના મોટા ભાઈની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ। બોરસદ તાલુકાના કસારી ગામે બાજુમાં રહેતા બે સગા ભાઈઓ વચ્ચે ઘરેણાની વહેંચણી બાબતે ઝઘડો થયો। આ દરમિયાન રોષે ભરેલા મોટા ભાઈએ ગળું દબાવી પોતાના સગા નાના ભાઈને મોતને ઘાટ ઉતારી દીધો। આ અંગે બોરસદ શહેર પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારા મોટા ભાઈની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે। બોરસદ તાલુકાના કસારી ગામે ગઈકાલે રાત્રે આશરે 9:30 વાગે બે સગા ભાઈઓને પોતાના પરિવારના અન્ય સભ્યોના ઘરેણાની વહેંચણી અને જમીન વાવવા બાબતે બોલાચાલી થયેલી। તેમાં મરણ જનારે તેને તે બાબતે ગાળો નહીં બોલવા ટપારેલો, જે સંબંધે મોટા ભાઈએ તેને ગળું દબાવી રાત્રિના મોડેથી તેનું મોત નિપજાવ્યું છે। મરણ જનારની પત્નીની ફરિયાદ લઈ અને હાલમાં આરોપીને ડિટેન કરેલ છે અને બનાવ સ્થળે જે કંઈ અન્ય સાહેદો હતા તેની હાલમાં તપાસ ચાલુ છે। બોરસદ તાલુકાના કસારી ગામે કાસિયાપુરા સીમ વિસ્તારમાં રહેતા 34 વર્ષીય સુરેશભાઈ બચુભાઈ પરમાર ખેતી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા। સુરેશભાઈ, તેમની પત્ની રમીલાબેન, માતા મણીબેન અને બંને બાળકો ગતરોજ રાત્રિના આશરે 9:15 વાગ્યાના અરસામાં જમી પરવારીને ઊંઘવાની તૈયારીઓ કરતા હતા। તે વખતે બાજુમાં રહેતા સુરેશભાઈના મોટા ભાઈ રમેશભાઈએ પોતાની બહેન મંજુલાબેનને ફોન કર્યો હતો અને તો અહીંયા આવીને માતા મણીબેન જોડેથી છડા, લોકેટ અને સોનાનો દોરો અપાવી દે તેમ કહીને મોટેથી ગમે તેમ અપશબ્દો બોલતા હતા, જેથી સુરેશભાઈએ ઘરમાંથી બહાર નીકળ્યા અને પોતાના મોટા ભાઈને જે વાત કરવી હોય તે સવારમાં કરજે અને ગમે તેમ બોલીશ નહીં તેમ કહીને ઠપકો આપ્યો હતો। આ દરમિયાન રમેશભાઈ એકાએક ઉશ્કેરાઈ ગયા અને તું મને સમજાવવાવાળો કોણ તેમ કહીને ગમે તે અપશબ્દો બોલી પોતાના નાના ભાઈ સુરેશભાઈ સાથે ઝઘડો કર્યો હતો। ઉશ્કેરાયેલા રમેશભાઈએ પાછળથી પોતાના નાના ભાઈ સુરેશભાઈનું ગળું દબાવી જમીન પર પાડી દીધા હતા, તેમજ ઝઘડામાં છોડાવવા માટે વચ્ચે પડેલા સુરેશભાઈના પત્ની રમીલાબેનને ધક્કો મારી જમીન પર પાડી દીધા। બૂમાબૂમ થતા પરિવારજનો દોડી આવ્યા અને સુરેશભાઈને છોડાવ્યા હતા। તે વખતે સુરેશભાઈ બેભાન અવસ્થામાં હતા અને કંઈ બોલતા ચાલતા પણ ન હતા, જેથી તેઓને તરત 108 એમ્બ્યુલન્સ મારફતે બોરસદ સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન સુરેશભાઈ બચુભાઈ પરમારનું મોત નીપજ્યું હતું। આ અંગે મૃતક પત્ની રમીલાબેન ઉર્ફે નૈનાબેન સુરેશભાઈ પરમારની ફરિયાદને આધારે બોરસદ શહેર પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યાના આરોપી રમેશ બચુભાઈ પરમારની ધરપકડ કરી હતી। બે પરિવારે મોભી ગુમાવ્યા। સમગ્ર ઘટનામાં બે માળા વિખેરાઈ ગયા। એક તો મોટા ભાઈ નાના ભાઈ સુરેશભાઈની હત્યા કરતા સુરેશભાઈની 11 વર્ષીય પુત્રી માહી અને 3 વર્ષીય પુત્ર આકાશે પિતાની છત્રછાયા ગુમાવી, તો વળી બીજી તરફ હત્યાના ગુનામાં મોટા ભાઈ રમેશની પોલીસે ધરપકડ કરતા તેમના પરિવારે પણ મોભી ગુમાવ્યો હતો। આમાં એક જ ઘટનામાં એક સમથી રહેતો અને હસતા રમતા બે પરિવાર એકબીજાના શત્રુ થઈ ગયા હતા। આણંદથી બસર ચિસ્તીનો રિપોર્ટ।